મારો બધું ભત્રીજાના વિવાહ છે ને એક રૂપિયો ખીજામાં નહીં. અને મારો ભાઈ તો દુશ્મન છે, દુશ્મન. એક રૂપિયો હાલતો નહીં. હવે દારૂ પીન પડ્યો રે નેકમાં. પણ એમ ના કે હું હાલું પૈસા એના ભત્રીજાના વિવાહ છે. હવે સરપંચ ફાઈન જવું પડશે. સરપંચ મારી મદદ કરે તો સરપંચના ઘરે ગયો તો ઘરે હતા નહીં. હવે ક્ષેત્રમાં તો આજે ક્ષેત્રમાં હોય તો સરપંચ તો વાડીમાં કોઈ ખેદી જ દે. સરપંચ હો શું કરો કાકા આવો. ચમ આજે અમારા ક્ષેત્રમાં ભૂલા પડ્યા તમે? સરપંચ એટલું ટેન્શન છે ને હા કે શું કહું તમને. એવું તો વળી તમારે શું ટેન્શન છે કાકા? ભત્રીજાના લગ્ન લીધા છે શું? ભત્રીજાના લગ્ન લીધા છે. હા અને મારો ભાઈ તો મારો દુશ્મન છે, એ તો તમને ખબર છે. એ તો ખબર જ છે. આખો દાડી પીન પડ્યો. હા એટલે મારા પાસે પૈસાનો વેત નહીં અને ભત્રીજાના લગ્ન પીડ્યા. તમે મારી મદદ કરો તો. હવે કાકા મદદ તો હું ઘણા ની કરી અત્યાર સુધી. મેં ગામમાં 10 જણા પૈસા લઈને ગયા પણ હજુ સુધી કોઈ પાછું હાલવા આવ્યું નહીં. હવે તમે એવું કરો તો મારે કઈ જવાનું કહેજો તો. ના ના સરપંચ, તમે એમ કહેશો ને કે આ તારીખે પાછા આવો તો હું તમને એ તારીખે પાછા આવી. પણ મને 3 લાખનો વેત કરી આપો તમે. હા જો તમને 3 લાખનો વેત હું કરી આલું. હા 25% વ્યાજ થશે અને 10 દિવસમાં તમારે પાછા આપવા પડશે. તમને 10 દિવસમાં હું પાછા આપીશ. હા 25ના હાટે 30% તમને આપીશું. ના મારે 30% વધારાનું વ્યાજ કોઈનું ના જોઈએ. 25% એટલે 25% જ. હા તો સર મને એટલા તમે ગોમ વાળા જેવું ના કરતા. હું નહીં કરું. તમે બોલ્યા ને એ ટાઈમે તમારા પૈસા મળી જાય. હા તમે બોલી ફરતા નહીં. નહીં નહીં ફરું. 10 દિવસમાં પૈસા જોઈએ. પછી એમ ના કહેતા કે સરપંચ મારે આવું છે ને તેવું છે. ના ના એ ફરી બીજા આ હું કાકા તમે આટલે ઉભા રહો, હું પૈસા લઈને આવું. સારું. જો કાકા આ રહ્યા 3 લાખ રૂપિયા લો. સારું 10 દિવસમાં 25% વ્યાજ લેખે પાછા આપવાના. તો તમારું સરપંચ સારું થાજો. મારા ભત્રીજાના વિવાહ થઈ જાય. હા તમે તમારો વિવાહ ધામધૂમથી કરો. અલ્યા મારા ફ્રેન્ડ વિવાસી શું કરું? એ પૈસા જે મન તો કે હું કે આવીશ ને શું કર્યું તો આવતો ને મારા પૈસા દેખાતો નહીં લ્યા. ઓહો તું તમે આમ તો જતો પૈસા લેવા જતો ગમો. ચમ મારા ભત્રીજાના વિવાહ છે. તું બીજા જોડે થાય માત્ર ને માથી કહેતો. હું કીધું તું પટી ગયેલો છે. કીધું બે બહેરા રાખે છે, તારા પાસે શેના પૈસા હોય? એ બીજા તો માગવા નહીં જવાનું. હવે મારે તો લઈ જવાના બા. અને હા હું ગમે એ પૈસા લાવી તારે બોલવાનું કશું નહીં જવાબ. અને મારી વાત સાંભળ, જમણવાળાના દાડે બધા આવી જજો. હા હો કાકાના ભત્રીજાના વિવાહ પતે આજ 20 દાડા થઈ જાય પણ કાકા હજુ સુધી મોઢું બતાવાયા નહીં કે પૈસા હાલવા આવ્યા નહીં. ઓ કાકા હા આમ આવો ના. આયા બોલો. તમે તો યાર પૈસા લઈને ગયા ગયા આજ 20 દાડા થયા તો તમે તો ના વ્યાજ હાલવા આવ્યા કે ના મૂડી હાલવા આવ્યા મારી. શું સરપંચ તમે ખાઈ પીને ગોળા પડ્યા છો મારી? તો તમે હું બોલી કરી હતી કે 20 દિવસમાં તમારે વ્યાજ ને મૂડી બધું મળી જશે 25% લેખે. તો તમે તો મને મોઢું બતાવાય નહીં આ પૈસા તો પૈસા પણ સરપંચ હજી તો વિવાહ છે, હજી 20 દાડા થયા છે અને તમે હજી તો એક દાડો તો જવા દો. તરત ને તરત એવું ના હોય ને કાકા. એક દિવસ એવું ના જવા દો. મેં તમને હું બોલી કરીને પૈસા આલ્યા હતા. 20 દિવસમાં મારા પૈસા પાછા જોઈએ. આ ભત્રીજાના વિવાહ થઈ 20 દાડા થઈ ગયા તો એ હવે તમે મને મોઢું બતાવવા નહીં આયા. આ પેલો ગમણીઓ ને બમણીઓ બધા લઈ ગયા પૈસા તો એને ભાઈ 5 લાખ આલ્યા છે. તમે લઈ આવો કહીએ જઈને. અને આ વકન ખાલી 3 લાખ આલ્યા. તમે ચેડે પડ્યા છો. એ બધાય પૈસા આલી ગયા કાલે. હવે તમારે પૈસા આલવાના છે કે નહીં આલવાના બોલો હેડો. હાલ તો નથી, મહિનો થાય ને ત્યાં તમને પૈસા મળે છે. એ કાકા મારે આવું ના ચાલે. મારા પૈસા જોઈએ. 20 દિવસની બોલી હતી. તમે તમારે ગમે તે કરો, મારા પૈસા જોઈએ. તો સરપંચ હાલ નથી મારા પાસે. મહિના ચેડ તમને પૈસા મળે છે એટલા ઘડી તમારે કશું બોલવાનું આવતું નહીં. મહિનો બહિનો કશું જ નહીં. જો પેલો તમારો ભાઈ દારૂડિયા આવે. એ દારૂડિયા આમાં લ્યા. સરપંચ તમે આના હમું કોઈ બોલો નહીં. દારૂડિયો છે. એટલે તું આખા ગામમાં દારૂ પીપીને ફરતો હોય ને તારો ભાઈ વ્યાજમાં પૈસા લઈ લઈને કોઈના પૈસા પાછા હાલતો નહીં. સરપંચ મેં કીધું તું
તું કોકના પૈસા ના લે હો આપણું પડશે ને, ત્યાં તો આપણે બાપની આબરૂ ખોરાય. તું બંધ થા દારૂડિયા, બંધ થા. તારા લીધે મારા વાપરવું પડે છે. એ તમે બે લડશો નહીં, મને મારા પૈસા આપો પછી તમે બે જે કરો એ. એ મારે કોઈ લેવા દેવા નહીં. આ તો તું તારે હેડ. એ મારા પૈસા લાઈ લ્યા, પણ સરપંચ પૈસા લાઈ, પૈસા લાઈ ઓ મારા. સરપંચ સરપંચ તમે બોલો. મને મારો નહીં, હું કાલે તમને પૈસા આલી દઉં. શું વિશ્વાસ દારૂડિયા તારો કે તું પૈસા આલીશ? ઓય થોડી મને હું કાલે આલી દઉં. કાલ સવારે ટાઈમ બોલો, કેટલા વાગે ને કેટલી મિનિટ? 8 વાગે અને 30 મિનિટે આલી દે તમને. પાકું? પાક્કું. સારું હેડો તો હું હવે પૈસા લેવા આવી જઈશ. ચાલ ભાઈ હવે ઘરે. હું તને તો દારૂડિયો ગણતો તો, પણ તું તો ભગવાનનો માણસ ને હો ભાઈ. હવે હેડ.